હેલો મિત્રો, નમસ્કાર. તમારું ફ્રી એજ્યુકેશનની વેબ સિરીઝ એટલે કે ફ્રી એજ્યુકલ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. હવે આજનો આપણો ટોપિક છે કોમ્પ્યુટર ધોરણ 9. બરાબર. તો હવે પાઠ્યપુસ્તકનું કોમ્પ્યુટર કરવાનું આપણે અહીંયા શા માટે જરૂરી અથવા તો શા માટે આપણે કરવું જોઈએ. બરાબર. તો એક આપણે પ્રશ્ન થાય છે. તો અત્યાર સુધીની આપણે બધી એક્ઝામ જોઈએ અથવા તો 2018 પહેલાંની કોઈ પણ એક્ઝામ કોમ્પ્યુટરની જોઈએ તો એમાં ક્વેશ્ચન બહુ સહેલા પૂછાતા. એક્ઝામ્પલ તરીકે ભાઈ કોપી માટે શોર્ટકટ કી કંટ્રોલ સી અથવા રેમ રોમ એવું બધા ક્વેશ્ચન ઇઝી પ્રશ્નો પૂછતા. પણ 2018થી આપણે જોઈએ તો 2018ની જે બિનસચિવાલયની એક્ઝામ આપણે પરીક્ષા લેવાની એમાં 3 કે 4 કે 5 ક્વેશ્ચન એવા હતા કે જો ધોરણ 9ની પાઠ્યપુસ્તકમાંથી પૂછાયેલા હતા અને એ આપણે ખ્યાલ હોતું નથી કે ભાઈ પાઠ્યપુસ્તકમાંથી પૂછાણું હતું. બરાબર. એટલે આમ જોઈએ તો 2018થી વધારે પૂરતું પાઠ્યપુસ્તકને વધારે ધ્યાન દેવામાં આવે છે. અને એમાંય આપણે જોવા જઈએ તો 2020-21થી આપણે જો કોઈ પણ પેપરમાં જોઈએ તો 5, 7 કે 10 માર્કનું હોય છે તો એમાં 60% કે 70% કન્ટેન્ટ જે કંઈ પણ વધારે હોય છે એ પાઠ્યપુસ્તકના આધારે હોય છે. એટલા માટે મને આજ લાગ્યું કે ભાઈ નહીં, ધોરણ 9માંથી આ લોકો વધારે પૂછે છે તો આપણે એનો એક આપણે વિડીયો બનાવીએ અને તમારા સમક્ષ રજૂ કરીએ. બરાબર. તો હવે આપણે આમાં હું તમને બધા જે કંઈ પણ પાછળની એક્ઝામમાં લેવાયેલા જે કંઈ પણ MCQ હશે કે કઈ રીતના એક્ઝામમાં પૂછાણા છે ગુણ સેવાની કોઈ પણ એક્ઝામમાં, બરાબર, એ હું તમને બધા કહેતો જઈશ કે આ રીતના એક્ઝામ અથવા તો આ રીતના ક્વેશ્ચન અથવા તો આ રીતના પૂછાણા છે. બરાબર. અને આવનારી બીજી કોઈ પણ એક્ઝામ્પલ તરીકે તલાટી કે જુનિયર ક્લાર્ક છે તો એમાં પણ આ વખતે પાઠ્યપુસ્તકમાંથી પૂછાવાની શક્યતા વધુ રહેશે. શા માટે? તો કે અત્યારે હાલની કોમ્પિટિશન આપણે જોવા જઈએ તો કોમ્પિટિશન પ્રમાણે જો પેપર ટફ કાઢવું હોય તો આ બધી વસ્તુનો આપણે એને સહારો લેવા પડે. બરાબર. તો આપણે ટોપિક આગળ જોઈએ. બરાબર. તો એક એક ક્વેશ્ચન આપણે જોતા જઈએ અને જેમ જેમ આવશે એમ હું તમને ક્વેશ્ચન કહેતો જઈશ. તો હવે ધોરણ 9 પાઠ્યપુસ્તકના જે શરૂઆતના ચેપ્ટર છે એમાં મેં બધા ક્વેશ્ચન કે જે એક્ઝામમાં પૂછાયા કે એવા એક્ઝામ મેં બધા કાઢેલા છે. બરાબર છે. એટલે મેં કોઈ એવું ચેપ્ટર કે એવું કંઈ મેન્શન નથી કરેલું, પણ સળંગ મેં બધા એ રીતના લખેલા છે. એટલે પહેલેથી આપણે ચાલુ કરીએ. બરાબર. તો પહેલાં અલ્ગોરિધમ આપ્યું છે કે ભાઈ અલ્ગોરિધમ એટલે શું થાય. તો જો અહીંયા આપેલું છે કે કોઈ કાર્ય કરવા અથવા તો ઉકેલવા માટે પદ્ધતિસર માર્ગદર્શિકા તૈયાર કરી અને સ્ટેપ વાઇઝ વર્ણન કરેલ હોય અંગ્રેજીમાં તેને અલ્ગોરિધમ કહેવામાં આવે છે. બરાબર. એટલે આમ આપણે જોઈએ તો ઘણું આપણે થોડુંક લેન્ધી લાગે કે ભાઈ કંઈ ખ્યાલ ના હોય, પણ એક વસ્તુ આપણે અહીંયા ધ્યાન રાખવાની કે એ લોકોએ એમાં જે કીધું છે કે સ્ટેપ વાઇઝ, બરાબર. એટલે અલ્ગોરિધમનું જે કંઈ પણ પૂછાય ત્યારે આપણે હંમેશા માટે વસ્તુ ધ્યાન રાખવાની કે જે કંઈ પણ વસ્તુ સ્ટેપ વાઇઝ કીધું હશે તો એમાં એ અલ્ગોરિધમ હશે. અલ્ગોરિધમનું એ રીતના પણ થાય કે ભાઈ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિડ્યુર ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ. એટલે કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્વ છે એ તમે સ્ટેપ બાય સ્ટેપ કરતા જાઓ. બરાબર. તો એને અલ્ગોરિધમ કહેવામાં આવે છે. બરાબર. એ રીતના પણ આપણે યાદ રાખીએ કે એના પછી આપણે આગળ જોઈએ તો સંગ્રહિત પ્રોગ્રામ ખ્યાલ. સંગ્રહિત પ્રોગ્રામ ખ્યાલનો એટલે શું થશે કે કોમ્પ્યુટરમાં એકવાર સ્ટોર કરી ફરી પછી બધી જ કાર્યમાં ઉપયોગી પ્રોગ્રામને સંગ્રહિત પ્રોગ્રામ ખ્યાલ કહે. બરાબર. તો સંગ્રહિત પ્રોગ્રામ ખ્યાલ શું થશે કે કોમ્પ્યુટરમાં એકવાર સ્ટોર કરી પછીથી બધી જ કાર્યમાં ઉપયોગી પ્રોગ્રામને આપણે સંગ્રહિત પ્રોગ્રામ ખ્યાલ કહીએ. બરાબર. તો એમાં જનરલી 3 આપેલા છે. ઇનપુટ યુનિટને નિવેશ એકમ કહેવામાં આવે. બરાબર. કે જે કોમ્પ્યુટરમાં સૂચના દાખલ કરવા માટે થાય છે. બરાબર. તો અહીંયાથી આપણે બીજો ક્વેશ્ચન એ રીતના પૂછે. બરાબર. કે ભાઈ ઇનપુટ યુનિટ છે એને ગુજરાતીમાં કહેવાય શું. બરાબર. તો આપણે નિવેશ એકમ કહી શકીએ. એવી જ રીતના સેકન્ડ છે પ્રોસેસિંગ યુનિટ અને થર્ડ છે આઉટપુટ યુનિટ. તો આઉટપુટ યુનિટને પણ આપણે ગુજરાતીમાં શું કહેવાય તો કે નિર્ગમ એકમ. બરાબર છે. તો એવો જાણે કે ઇઝી ક્વેશ્ચન પૂછવો હોય તો પૂછી નાખે કે ભાઈ આઉટપુટ યુનિટને ગુજરાતીમાં શું કહેવાય તો નિર્ગમ એકમ. ઇનપુટ યુનિટને શું કહેવાય તો કે ભાઈ નિવેશ એકમ. બરાબર. તો આ વસ્તુ આપણે કઈ રીતના થાય. એક્ઝામ્પલ તરીકે કોઈ પણ વસ્તુ આપણે પ્રિન્ટ કાઢવી છે એટલે શું કરીએ કે કોઈ પણ વસ્તુમાં આપણે એન્ટર કરીએ એટલે એ આપણે કીબોર્ડમાંથી કેમાંથી આપણે ઇનપુટ આપીએ એટલે ઇનપુટ આપી અને પછી જે કંઈ પણ આઉટપુટ મળે છે. બરાબર છે. એટલે એ આખી પ્રોસેસ થાય છે. એટલે એ સંગ્રહિત પ્રોગ્રામ ખ્યાલ કહેવામાં આવે છે કે ભાઈ કોમ્પ્યુટરને તમે સૂચના આપો ઇનપુટ થશે અને સૂચનાનો અમલ કરીને જે કંઈ પણ તમને આપશે એને શું કહેવામાં આવશે આઉટપુટ કહેવામાં આવશે. બરાબર. તે આખો સંગ્રહિત પ્રોગ્રામ ખ્યાલ થયો. એના પછી મેમરી આવે છે. બરાબર. કે 2 પ્રકારની મેમરી આવે છે. એમાં પહેલી મેમરી છે વોલેટાઇલ મેમરી. બરાબર. હવે અહીંયા એક વસ્તુ ખાસ તમે ધ્યાન રાખજો કે તમને ઘણી રીતના ક્વેશ્ચન પૂછી શકે. અહીંયા અલગ અલગ એ રીતના કે ભાઈ વોલેટાઇલ મેમરી છે અને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે, અથવા તો પૂછે કે ભાઈ નીચેનામાંથી અસ્થાયી મેમરી કઈ છે,
પ્રાઇમરી મેમરી કઈ છે, હંગામી મેમરી કઈ છે, મુખ્ય મેમરી કઈ છે, બરાબર. તો આ આપણે ઘણી વખત તમે કોઈ પણ બુક કે જે કંઈ પણ વાંચતા હોય તેમાં એટલી ડિટેલમાં એટલી વસ્તુ કીધેલી હશે નહીં, બરાબર. તો તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની કે વોલેટાઇલ મેમરી એટલે શું થાય, અસ્થાયી મેમરી, પ્રાઇમરી મેમરી એટલે શું થાય, બરાબર. એટલે વોલેટાઇલ મેમરી એટલે શું થાય કે વીજળી જતાં એ ભૂસાઈ જાય એને વોલેટાઇલ મેમરી કહેવાય, બરાબર છે. એને યાદ રાખવું હોય તો આપણે વોલ્ટેજ યાદ રાખવાનું કે ભાઈ આપણે જે ઘરે સપ્લાય આવે એ વોલ્ટેજ, કરંટ અને પાવરથી આપણે ચાલતું હોય, બરાબર છે. એટલે વોલ્ટેજનો મતલબ વોલેટાઇલ મેમરી યાદ રાખો કે ભાઈ વોલ્ટેજ રહે તો લાઇટ રહે, નકર હોઈ જાય, એવું જ તમારે યાદ રાખો. તો વોલેટાઇલ મેમરી એટલે શું થશે કે ભાઈ વોલ્ટેજ રહેશે તો ત્યાં સુધી રહેશે અને વોલ્ટેજ વયો જશે તો એ ભૂસાઈ જશે. એટલે વોલેટાઇલ મેમરીને શું કહેવાય તો કે વીજળી હશે ત્યાં સુધી એ મેમરીમાં જે કંઈ પણ હશે ડેટા એ રહેશે, વીજળી હોઈ જશે તો એ પોતાની રીતના ભૂસાઈ જશે, બરાબર. તો વોલેટાઇલ મેમરીને બીજા કયા નામથી ઓળખાય છે? વોલેટાઇલ મેમરી એટલે અસ્થાયી, એનું નક્કી નથી, સ્થાયી નથી, બરાબર. અસ્થાયી છે કે જો લાઇટ જશે એટલે હોઈ જશે, બરાબર. એને પ્રાઇમરી મેમરી પણ કહેવામાં આવશે, હંગામી મેમરી અથવા તો મુખ્ય મેમરી, બરાબર. એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવું. અત્યારે આપણે એમ થાય કે ના બધું યાદ રહી ગયું છે, પણ જ્યારે એક્ઝામમાં પૂછાય છે અને એ એક્ઝામમાં તમને ખબર હોવા છતાં પણ એનો 1 માર્ક કપાય છે, બરાબર છે, ત્યારે આપણે ઘણો પ્રોબ્લેમ થાય છે અને 1 માર્ક કારણ વગરનો જાય છે. એટલે જે કંઈ પણ વસ્તુ વાંચો એ તમે સમજી વિચારીને વાંચવાનું કે જેથી કરીને તમારો એક ક્વેશ્ચન આવડતો હોવા છતાં એ તમારો માર્ક કપાય નહીં. આ તમને ક્વેશ્ચનનો ખ્યાલ જ નથી કે ભાઈ આવું કોઈ વાંચ્યું જ નથી અને એ તમને ન આવડે ને તેનો અફસોસ ન થાય, પણ આવો ક્વેશ્ચન પૂછાણો હોય અને એ આપણે ટૂંકમાં ના આવડે તો એ આપણે અફસોસ થાય, બરાબર. એટલે એક શબ્દ તમારે સમજી વિચારીને યાદ રાખવાનો, બરાબર છે. હંગામી શા માટે કહેવામાં આવે તો કે ભાઈ કચ્છની નદી છે એ બધી આમ હંગામી કહેવાય, શા માટે તો કે ભાઈ ચોમાસા દરમિયાન રહીને પછી હોઈ જાય, બરાબર. તો એવી જ વસ્તુ છે કે ભાઈ લાઇટ આવશે ત્યાં સુધી રહેશે, લાઇટ હોઈ જશે તો ભૂસાઈ જશે, એટલે વોલેટાઇલ મેમરીને હંગામી મેમરી કહે. એટલે એવો કોઈ પણ લિંક તમારે જે કંઈ પણ થતો હોય એવો ક્વેશ્ચન સાથે તમારો જે છે એક કરતાં વધારે નામ હોય તો એને તમારે એ રીતને યાદ રાખવાનું, બરાબર છે. તો વોલેટાઇલ મેમરી આપણે ખ્યાલ આવી ગઈ કે ભાઈ વીજળી જ્યાં સુધી હશે ત્યાં સુધી રહેશે, વીજળી વહી જશે તો એ આખી મેમરી હશે એ ભૂસાઈ જશે, બરાબર. એના પછી આવશે નોન વોલેટાઇલ મેમરી. નોન વોલેટાઇલ મેમરીને શું કહેવાય? સ્થાયી મેમરી કહેવાય, બરાબર. ગૌણ મેમરી કહેવાય, કાયમી મેમરી કહેવાય, બરાબર છે. એને આપણે એક એક્ઝામ્પલ જોઈએ તો હાર્ડ ડિસ્ક છે એ આપણે એક નોન વોલેટાઇલ કહેવાય. હાર્ડ ડિસ્ક છે અથવા તો આપણું જે મોબાઈલનું મેમરી કાર્ડ હોય એને નોન વોલેટાઇલ કહેવાય. જો જે સ્થાયી હશે એમાં જે કંઈ પણ તમે કોઈ પણ ડેટા નાખો એ તમે લાઇટ જાય આ તે મોબાઈલ સ્વિચ ઓફ કરો, સ્વિચ ઓન કરો, ચાર્જિંગ મૂકો તો જશે નહીં, કાયમીને માટે રહેશે, બરાબર. તો અહીંયા આપણે બધી વસ્તુ છે કાયમીને માટે રહેશે. ગૌણ છે એ સ્થાયી એમને એમ જ રહેશે, એમાં એને શું કહેવામાં આવે છે? નોન વોલેટાઇલ, બરાબર છે. તમારા મોબાઈલમાં કંઈ ચાર્જિંગ હોય કે ન હોય, તમારા કોમ્પ્યુટરમાં ચાર્જિંગ હોય કે ન હોય, તમારી જે કંઈ પણ વસ્તુ એ તમારી એમાં ને એમાં રહેશે, બરાબર છે. તો અહીંયા જે ક્વેશ્ચન પૂછાયેલો હતો, બરાબર છે, કે ભાઈ નીચેનામાંથી મુખ્ય સંગ્રહ તરીકે કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો હાર્ડ ડિસ્ક અથવા તો નોન વોલેટાઇલ જે મેમરી છે એને મુખ્ય સંગ્રાહક તરીકે કહેવામાં આવે છે, બરાબર. એવો ક્વેશ્ચન જો પૂછાયેલો છે, બરાબર. એટલે જે મેં કંઈ પણ અહીંયા સ્ટાર કરેલા છે એ બધા એક્ઝામમાં પૂછાયેલા ક્વેશ્ચન છે, એટલે હંમેશા માટે એ વસ્તુ તમારે ધ્યાન રાખવાની, બરાબર. અને વોલેટાઇલ મેમરી છે તો વોલેટાઇલ મેમરીના આપણે એક્ઝામ્પલ જોવા જઈએ, નોન વોલેટાઇલનું તો જોયું, હાર્ડ ડિસ્ક આપણે થશે મુખ્ય સંગ્રાહક તરીકે, અને વોલેટાઇલ મેમરીના આપણે એક્ઝામ્પલ જોવા જઈએ તો રેમ, રેન્ડમ એક્સેસ મેમરી અથવા તો કેશ મેમરી, કે જે તમારે શું થશે કે તમારે થોડીક વાર પૂરતું તમારું જ્યાં સુધી લેપટોપ ચાલુ હશે ત્યાં સુધી તમારી મેમરી એમાં રહેશે. શટડાઉન કરીને પાછું ચાલુ કરો તો જે એમાં જે કંઈ પણ ડેટા રેમ અથવા તો કેશ મેમરીમાં છે એ વયા જશે. એનો મતલબ લાઇટ રહેશે ક્યાં સુધી રહેશે, લાઇટ જતી રહેશે એટલે વયું જશે, બરાબર. એટલે આ જનરલી એમાં 2 તમને આપેલા છે કે કઈ કઈ પ્રકારની થશે, બરાબર. અમે જો નોન વોલેટાઇલ મેમરી છે તો આ ક્વેશ્ચન આપણે બિન સચિવાલયની ક્વેશ્ચનમાં પૂછાયેલો હતો, બરાબર, કે ભાઈ નીચેનામાંથી કયા વાક્ય સાચા છે, એ રીતના ક્વેશ્ચન પૂછાણો હતો. 2 કે 3 વાક્ય હતા, એમાંથી આ રીતના પણ એક વાક્ય હતું કે ભાઈ નોન વોલેટાઇલ મેમરી એટલે કે આ મેમરી પ્રાઇમરી કરતાં ધીમી, ઓછી ખર્ચાળ અને ક્ષમતા ઘણી વધારે છે, બરાબર. એટલે આપણે એમ થાય કે આમાં ધીમી, ઓછી ખર્ચાળ અને ક્ષમતા ઘણી વધારે છે. હવે તમને એક વસ્તુ તમને કહું તો હાર્ડ ડિસ્ક આપણી હશે, હાર્ડ ડિસ્ક, બરાબર. તો હાર્ડ ડિસ્ક હંમેશા માટે કેટલી હશે? આપણે જોવા જઈએ તો હાર્ડ ડિસ્ક અથવા તો આપણું મેમરી કાર્ડ, તો ત્યારે મેમરી કાર્ડ 256 GB, આપણે હાર્ડ ડિસ્ક જોવા જઈએ તો હાર્ડ ડિસ્ક પણ કેટલી આવે છે કે 2 TB, 1 TB સુધીની આવે. 1 TB એટલે 1000 GB જેવું થાય, બરાબર. એટલે આપણે જોવા જઈએ અને વોલેટાઇલ મેમરી કેવી હશે તો કે વોલેટાઇલ મેમરી તો તમારે MBમાં હશે અને હાવ ઓછી હશે, GBમાં તો હશે જ નહીં, MBમાં ને એમાં એ જ રીતના હશે. એટલે આ જે મેમરીની વાત કરીએ તો કે ભાઈ નોન વોલેટાઇલ મેમરી છે, બરાબર છે, પ્રાઇમરી કરતાં, એટલે પ્રાઇમરી એટલે કઈ થશે તો આ નોન વોલેટાઇલ મેમરી છે
તો કે જે નોન વોલેટાઇલ મેમરી છે એ પ્રાઇમરી મેમરી કરતાં એક જ વસ્તુ આપણે યાદ રાખવાની ક્ષમતા વધારે હશે, બરાબર છે. એના સિવાયનું બીજું કેવું હશે? ઓછું હશે. શું હશે? તો એક તો પ્રાઇમરી કરતાં ધીમી હશે અને ઓછી ખર્ચાળ હશે, બરાબર. આ એક જ એની ક્ષમતા છે, એ જ કેવી હશે? ક્ષમતા જ ખાલી કેવી હશે? વધારે હશે. એટલે એક વસ્તુ આપણે યાદ રાખવાનું હોય તો આપણે એક વસ્તુ યાદ રાખવાની કે ભાઈ નોન વોલેટાઇલ મેમરી હશે એની ક્ષમતા ઘણી વધારે હશે, નકર જો તમે જોવા જઈએ તો ધીમી અને ઓછી ખર્ચાળ હશે, બરાબર. એટલે એ રીતના આપણે ક્વેશ્ચન યાદ રાખવાનું. એટલે આ ક્વેશ્ચન આપણે પૂછાઈ ગયો તો એટલે આપણે થોડુંક એમાં વધારે ધ્યાન દેવાનું. એના પછી છે અમે જ્યાં ફૂલ ફોર્મ આવશે, બરાબર છે, એ પણ હું તમને કહેતો જાય છે. કેમ કે કોમ્પ્યુટરમાં જનરલી એ લોકો જે કંઈ પણ ફૂલ ફોર્મ છે એ વધારે પૂછે છે, એકાદા બે ફૂલ ફોર્મ તો હોય જ છે, બરાબર. એટલે જે આવતા જશે હું તમને કહેતો જઈશ. અને એમાં જ્યાં આવ્યા હશે એમાં મેં બધામાં એ રીતના લખેલા જ છે, બરાબર. એટલે આમાં પછી એનું ફૂલ ફોર્મ છે ગીગો, બરાબર છે, GIGO, ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ, બરાબર છે. એટલે એનો મતલબ શું થશે કે તમે ખરાબ ઇનપુટ આપો તો એનું ખરાબ આઉટપુટ મળે. એનો મતલબ કે તમે કંઈ પણ ખરાબ ઇનપુટ આપો તો એનું ખરાબ આઉટપુટ મળે તો એને શું કહેવામાં આવે? ગીગો કહેવામાં આવે. એટલે કે ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ, બરાબર. ગાર્બેજ તો અહીંયા સેમ જ છે, ઇન અને આઉટનો એક આપણે તફાવત છે, બરાબર. હવે એના પછી આપણે આવે છે પ્રોગ્રામ. તો કે ભાઈ પ્રોગ્રામને શું કહેવામાં આવે છે, બરાબર છે. એટલે અહીંયા આપણે પ્રોગ્રામ જોવા જઈએ તો પ્રોગ્રામ, અલ્ગોરિધમ અને સોફ્ટવેર એવા 3 તમને વાક્ય આપેલા છે નાના, બરાબર. એટલે પ્રોગ્રામ કોને કહેવાય, અલ્ગોરિધમ કોને કહેવાય, સોફ્ટવેર કોને કહેવાય. તો અહીંયા ત્રણેય વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આપણે અલ્ગોરિધમ તો પહેલાં જ વાક્યમાં આપણે જોઈ ગયા હતા કે અલ્ગોરિધમમાં શું ધ્યાન રાખવાનું, તો કે જે કંઈ પણ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિડ્યુર ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ એવું કંઈ આવે, સ્ટેપ બાય સ્ટેપ આવે, બરાબર છે. એટલે અહીંયા અલ્ગોરિધમ આવશે, બરાબર. પ્રોગ્રામનું તમારે શું અહીંયા ધ્યાન રાખવાનું તો કે પ્રોગ્રામ કેવું હશે તો કે સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન, એટલે કે તમારું આખું જે કંઈ પણ તમે એને ઇન્સ્ટ્રક્શન આપશો અથવા તો કંઈ પણ એને કહેશો એ કેવું હશે? એક હારે વધારે હશે. એક્ઝામ્પલ તરીકે તમારે કોઈ પણ વોશિંગ મશીન ચાલુ કરવું છે તો વોશિંગ મશીનમાં શું હશે તો કે ભાઈ કલાકના કપડાં ધોવા માટે રાખવાના છે, એને ભાઈ 30 ડિગ્રી ટેમ્પરેચર તાપમાન રાખવાનું છે. એની જે કંઈ પણ રનિંગ સ્પીડ હશે કેટલી હશે તો 1000 RPM હશે કે ભાઈ કપડાં વધારે સુકાઈ જાય, બરાબર છે. તો એ એક હારે તમે એને ઇન્સ્ટ્રક્શન આપો અને એ આખો એનો પ્રોગ્રામ કરેલો હોય છે ને પ્રોગ્રામ એનો એક્ઝિક્યુટ થાય, બરાબર. એટલે સૂચનાઓની ક્રમિક છે, જો સૂચનાઓની ક્રમિક શ્રેણીઓના સમૂહને શું કહેવામાં આવે છે? પ્રોગ્રામ, બરાબર છે. એવી જ રીતના અલ્ગોરિધમ એટલે શું થશે કે ક્રમશઃ સૂચનાઓની માર્ગદર્શિકાને, બરાબર. માર્ગદર્શિકાને શું કહેવામાં છે? અલ્ગોરિધમ કહેવામાં છે, બરાબર. અલ્ગોરિધમમાં શું મેં તમને કીધું કે સ્ટેપ બાય સ્ટેપ યાદ રાખવાનું, અને પ્રોગ્રામ આવશે અહીંયા તમારે શું યાદ રાખવાનું કે સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન, એટલે કે ઘણા બધા તમને ઇન્સ્ટ્રક્શન કહી અને એક પ્રોગ્રામ બનાવશે એને આપણે શું કહીશું? પ્રોગ્રામ કહીશું, બરાબર. એટલે આ વસ્તુ તમારે બેની ધ્યાન રાખવાની. એના પછી આવશે કે અલ્ગોરિધમ મુજબ ચોક્કસ કાર્ય કરવા માટે જે લોજિકનો ઉપયોગ થાય છે એને આપણે શું કહીશું? સોફ્ટવેર, બરાબર. કે અલ્ગોરિધમ મુજબ ચોક્કસ કાર્ય કરવા માટે જે લોજિકનો ઉપયોગ થાય છે એને આપણે શું કહીશું? સોફ્ટવેર. તો ખ્યાલ આવી ગયો કે ભાઈ અલ્ગોરિધમ એટલે કે સ્ટેપ બાય સ્ટેપ તમારું જે કંઈ પણ પ્રોબ્લેમ હશે એને સોલ્વ કરતો જશે ને છેલ્લે તમારે જે કંઈ પણ વસ્તુ આઉટપુટ જોઈએ છે એ આઉટપુટ તમને મળી જશે. એને આપણે શું કહીશું? સોફ્ટવેર, બરાબર છે. નેક્સ્ટ જોઈએ ફર્મવેર. ફર્મવેર એટલે શું થશે કે હાર્ડવેર અને સોફ્ટવેર, બરાબર, બંનેનું જે કોમ્બિનેશન એને આપણે એને શું કહીશું? ફર્મવેર કહેવાય, બરાબર. એટલે અત્યારે જનરલી બધું હાર્ડવેર અને સોફ્ટવેરનું કોમ્બિનેશન આવે. તો અહીં એક્ઝામ્પલ એક આપણે સમજીએ કે વોશિંગ મશીનનું એક એક્ઝામ્પલ આપણે અહીંયા જોઈએ, બરાબર છે, કે જેમાં સ્થાયી મેમરી સંગ્રહ કરેલો હોય છે. તો એનો મતલબ સ્થાયી મેમરી સંગ્રહ કરેલો હોય છે એનો મતલબ શું? તો કે ભાઈ વોશિંગ મશીન જે આપણે ફિઝિકલી દેખાય છે સામે, બરાબર છે, એ આપણું હાર્ડવેર કહેવાય. અને સોફ્ટવેર એટલે શું થશે કે એમાં એવું પ્રોગ્રામિંગ કરેલું હશે અથવા એમાં એવું સોફ્ટવેર હશે કે જે તમને શું કે જ્યારે તમે કપડાં ધોવાના થાય ત્યારે કે ભાઈ કેટલા RPM ઉપર એને રનિંગ કરાવવું કે જેથી કરીને કપડાં વહેલા સુકાય, એવું કે ભાઈ તાપમાન કેટલું રાખવું છે, એટલે એ બધી વસ્તુ છે એ આપણે પ્રોગ્રામિંગ દ્વારા એને કહીએ અને પછી આપણે ચાલુ કરીએ છીએ. એટલે એ આખું સોફ્ટવેર રિલેટેડ થયું અને હાર્ડવેર કે જે આપણી સામે આખું હશે. એટલે હાર્ડવેર અને સોફ્ટવેરનું જે કંઈ પણ બનેલો છે એને ફર્મવેર કહેવામાં આવે છે, બરાબર છે. એના પછી નેક્સ્ટ છે કે સોફ્ટવેર. એટલે ભાઈ સોફ્ટવેર એટલે શું થાય તો કે હાર્ડવેર અને ઉપયોગકર્તા વચ્ચેનો સેતુ છે, બરાબર. તો આવો ક્વેશ્ચન પૂછે કે ભાઈ નીચેનામાંથી કઈ વસ્તુ હાર્ડવેર અને ઉપયોગકર્તા વચ્ચેનો સેતુ દર્શાવે છે? તો એમાં શું આવશે? સોફ્ટવેર આવશે, બરાબર. એક બેસ્ટ એક્ઝામ્પલ છે આપણે કે આપણી પાસે મોબાઈલ છે,
એ હાર્ડવેર આવશે, બરાબર, ને ઉપયોગ કરતા આપણે છે. તો બંને વચ્ચેનું જે એનાલિસિસ જે બંને વચ્ચે થાય છે એ કેના દ્વારા થાય છે? તો કે સોફ્ટવેર દ્વારા. કે આપણા બધા મોબાઈલમાં એપ્લિકેશન છે એક પ્રકારનો સોફ્ટવેર જ કહેવામાં, એપ્લિકેશન સોફ્ટવેર કહેવામાં આવે છે, બરાબર. એટલે મોબાઈલ આપણો હાર્ડવેર થશે, ઉપયોગ કરતા ખુદ આપણે. તો એ બંને વચ્ચેનો જે કંઈ પણ સેતુ કે જે બંનેનો સંપર્ક કરાવે કોણ કરાવે? સોફ્ટવેર છે. એટલે એ બંને વચ્ચેનો સેતુ એટલે કે બંધ છે. એટલે સોફ્ટવેરને શું કહેવામાં આવે? તો કે હાર્ડવેર અને ઉપયોગકર્તા વચ્ચેનો સેતુ કહેવામાં આવે, બરાબર છે. એના પછીનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહેવા કે ભાઈ નીચેનામાંથી કોમ્પ્યુટરનો આત્મા કોને કહેવામાં આવે છે, બરાબર છે. તો સોફ્ટવેરને શું કહેવામાં આવે? કોમ્પ્યુટરનો આત્મા કહેવામાં આવે છે, બરાબર છે. એટલે આવું ઘણા ક્વેશ્ચન ઘણી બુકમાં અલગ અલગ લખેલા છે, બરાબર. પણ આપણે પાઠ્યપુસ્તક આધારિત ઓથેન્ટિકેટ પાઠ્યપુસ્તક જ કહેવાશે. એટલા માટે અહીંયા કીધેલું છે કે ભાઈ કોમ્પ્યુટરનો આત્મા કોને કહેવામાં આવે? તો કે સોફ્ટવેરને કહેવામાં આવશે, બરાબર છે. તો એ શું કામ કરશે? કે એ ડેટા અને સૂચનાઓનો વ્યવસ્થિત સંગ્રહ કરશે. ડેટા અને સૂચનાઓનો વ્યવસ્થિત સંગ્રહ કરશે. કોણ? તો કે સોફ્ટવેર. કે જેથી કરીને શું થશે કે કોઈ પણ વસ્તુ, મેં તમને જેમ કીધું કે વોશિંગ મશીનની કોઈ પણ વસ્તુ રનિંગ કરાવી છે તો કોઈ પણ ડેટા તમારે એમાં નાખવો પડશે. એ ડેટા સરખી રીતના વ્યવસ્થિત કરશે અને સંગ્રહ કરશે, અને જ્યારે તમે જે રીતના એને કહેશો એ પ્રમાણે એનું એક્ઝિક્યુટ કરશે, બરાબર. એટલે આખું સોફ્ટવેર રિલેટેડ આપણે વાત થઈ. હવે આવશે કમ્પાઇલર. તો કમ્પાઇલર એટલે શું થાય છે? કમ્પાઇલર એટલે કે જે તમારે આપણે પેજનું અત્યારે ટ્રાન્સલેટને કરતા હોય છે, બરાબર છે. તો એ કમ્પાઇલર અને ઇન્ટરપ્રિટર દ્વારા થાય છે. એટલે કમ્પાઇલર શું કરશે? તો કે તમારું જે કંઈ પણ આખું પેજ છે એનું ટ્રાન્સલેટ કરશે. અને ઇન્ટરપ્રિટર કેવું હશે? કે એક લીટીનું ટ્રાન્સલેટ કરશે, બરાબર છે. અને જનરલી જે ઇન્ટરપ્રિટર છે એ કમ્પાઇલર કરતાં કેવા હશે? ધીમા હશે, બરાબર. તો આ ક્વેશ્ચન પૂછાવાની શક્યતા ઘણી રહી છે, બરાબર. શા માટે? તો કે ભાઈ અહીંયા તમને પૂછે કે ભાઈ નીચેનામાંથી કયું ટ્રાન્સલેટર છે ધીમું છે, બરાબર છે, એકબીજાની કમ્પેરિઝનમાં. તો ઇન્ટરપ્રિટર છે એ તમારે કેવું હશે? કમ્પાઇલર કરતાં ઓછું હશે, બરાબર. એટલે બીજો ક્વેશ્ચન પૂછે કે ભાઈ નીચેનામાંથી આખા પેજનું ટ્રાન્સલેટ કરતું ટ્રાન્સલેટર કયું છે? તો કે કમ્પાઇલર. એક લીટીનું ટ્રાન્સલેટ કરી શકે એવું ટ્રાન્સલેટર કયું છે? તો કે ઇન્ટરપ્રિટર, બરાબર છે. તો એ રીતના પણ ક્વેશ્ચન પૂછાય. તો આને વસ્તુ અત્યારે આપણે સામે જોઈએ છે તો તમને આવડી જશે, બરાબર. અને આ ડબલ ડીપ ક્વેશ્ચન કહેવાય કે ભાઈ ખ્યાલ છે પણ અમે કંઈ ખબર નથી કે આનો ક્વેશ્ચન આ છે કે આનો આન્સર આ છે, બરાબર છે. તો ઘણી વખત એવું હોય તો એવા ક્વેશ્ચનને યાદ રાખવા માટે હંમેશને માટે એવી આપણે ટ્રીક એની સાથે જોડી દેવાની કે જેથી કરીને આપણે એની ખબર પડે, બરાબર. એટલે કમ્પાઇલર આપણે છે તો આપણે એક એક્ઝામ્પલ લઈએ તો પિક્ચર જોવા જઈએ અને પિક્ચરનો જે ઇન્ટરવલ પડે છે એટલે ઇન્ટરવલ પહેલાંનું પિક્ચર અને ઇન્ટરવલ પછીનું પિક્ચર, બરાબર. એટલે એ બે ભાગમાં વેચાઈ જાય છે. એટલે શું થાય? તો કે ભાઈ ઇન્ટરપ્રિટર એટલે કે ઇન્ટરવલ પ્રમાણે જોવા જઈએ તો ભાઈ ઇન્ટરવલ પહેલાં ને ઇન્ટરવલ પહેલાં એટલે એક ભાગ કરીને આપણે આખું પિક્ચર જોઈએ છે. અને કમ્પાઇલર કેવું હશે? તો કે કમ્પ્લેટ આખું પિક્ચર જોવાઈ જાય છે, બરાબર. યુટ્યુબમાં આપણે જે જોઈએ એમાં ઇન્ટરવલ કે એવું કંઈ ના આવે તો એ આખું કમ્પ્લેટ કહે કે ભાઈ કમ્પ્લેટ પિક્ચર જોઈએ કે એ ટૂંકમાં આખું પિક્ચર આપણે જોઈ લે. એટલે આખા પેજનું ટ્રાન્સલેટ કરે એને કમ્પાઇલર કહેવાય. એક લીટીનું ટ્રાન્સલેટર કરશે એને ઇન્ટરપ્રિટર કહેવાય, બરાબર છે. એના પછી નેક્સ્ટ છે કે ભાઈ લેપટોપ કોમ્પ્યુટર, બરાબર. અહીંયા અમે કોમ્પ્યુટર લખેલું છે. લેપટોપ કોમ્પ્યુટર ઇઝ ઇક્વલ ટુ નોટબુક કોમ્પ્યુટર કહેવાય, બરાબર. એટલે લેપટોપ કોમ્પ્યુટરને નોટબુક કોમ્પ્યુટર પણ કહેવામાં આવે, બરાબર છે. એને આપણે એક ખાલી હિન્ટ યાદ રાખવા માટે જ અહીંયા લખેલું છે કે આપણે બંનેને ખોલીને આપણે ઓન કરી શકીએ છીએ. લેપટોપ પણ આપણે જે બુક આપણે ખોલીએ એ રીતનું ઓપન કરીએ છીએ, અને નોટબુક છે એ આપણે જનરલી જોઈએ છે ચોપડોને જે હોય છે, બરાબર. એ રીતનું કોમ્પ્યુટર હોય છે. તો એ લેપટોપ અને નોટબુક કોમ્પ્યુટરને આપણે બંનેને એક નામથી આપણે કહી શકીએ છીએ. અમે એના પછી નેક્સ્ટ આવશે કે પાતળા અને હલકા લેપટોપ છે એને આપણે શું કહેવામાં આવે? પાતળા અને જે હલકા લેપટોપ હશે એને આપણે શું કહીશું? તો કે અહીંયા અલ્ટ્રા બુક કહેવામાં આવે છે, બરાબર. કે જે પાતળા અને હલકા લેપટોપ હશે એને આપણે શું કહીશું? અલ્ટ્રા બુક, બરાબર. એના પછી નેક્સ્ટ આવશે આ એક ફૂલ ફોર્મ આવેલું છે, બરાબર. કે ભાઈ PDAS છે એનું ફૂલ ફોર્મ હકીકતમાં શું થાય? તો PDAS એટલે કે પર્સનલ ડિજિટલ આસિસ્ટન્સ, બરાબર. અહીંયા મેં તમને કીધું હતું કે જેમ જેમ તમારા જ્યાં કંઈ પણ ફૂલ ફોર્મ આવતા જશે એમ હું અહીંયા લખતો જઈશ, બરાબર. એટલે મેં અહીંયા લખેલું છે કે PDAS એટલે કે પર્સનલ ડિજિટલ આસિસ્ટન્સ. એટલે PDASનું આખું ફૂલ ફોર્મ થશે પર્સનલ ડિજિટલ આસિસ્ટન્સ, બરાબર. અમે જો આ ક્વેશ્ચન એના પછીનો છે, બરાબર. કે ટેબ્લેટના બે પ્રકાર આપેલા છે કે ભાઈ નીચેનામાંથી ટેબ્લેટના પ્રકાર કયા છે. એટલે આ ક્વેશ્ચન આપણે એક ગૌણ સેવાની એક્ઝામ જે ટેકનિકલની લેવાય છે એમાં એક વખત પૂછાયેલો છે કે
નીચેનામાંથી ટેબ્લેટના પ્રકાર ક્યાં ક્યાં છે, તો ટેબ્લેટના પ્રકાર ક્યાં ક્યાં આવી શકે છે, બરાબર. તેમાં 2 પ્રકારના છે. ઘણીવાર આપણે પ્રશ્ન જોઈએ તો એમ થાય કે ભાઈ ના, આવો ક્વેશ્ચન તો કંઈ પૂછાય નહીં હવે, એટલે આપણે એમ થાય કે લેટ ગો કરીએ. પણ કોમ્પ્યુટરની વસ્તુ જે કંઈ પણ તમારે અથવા તો કોઈ પણ સબ્જેક્ટની પાઠ્યપુસ્તક રિલેટેડ તમે કોઈ પણ વસ્તુ કરો તો ત્યારે કોઈ પણ વસ્તુ લેટ ગો ન કરવી જોઈએ, જેથી કરીને આપણે એમાંથી માર્ક કપાય નહીં, બરાબર. તો ટેબ્લેટના આપણે 2 પ્રકાર જોઈએ. તેમાં પહેલાં આવશે સ્લેટ ટેબ્લેટ, બરાબર. સ્લેટ એટલે ગુજરાતીમાં પાટી કહેવાય આપણે, બરાબર. પાટી ટેબ્લેટ, જો એમાં લખેલું છે કે પાટી જેવું ટેબ્લેટ છે, બરાબર. અને એમાં માત્ર ડિસ્પ્લે જ આવે છે, બરાબર છે. એટલે આપણે જે ટેબ્લેટની વાત કરીએ અત્યારે જે બધા 1000 રૂપિયામાં જે વિદ્યાર્થીઓને નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા આપવામાં આવે છે, બરાબર. એ જ રીતનું જે કંઈ પણ હોય છે એને આપણે શું કહેવાય છે, સ્લેટ ટેબ્લેટ કહેવાય છે, બરાબર છે. કે જેમાં કીબોર્ડ જોડાયેલું હોતું નથી, પરંતુ ઈચ્છા મુજબ એમાં આપણે લગાડી શકાય છે, બરાબર. અને એના પછીનું નેક્સ્ટ આપણે આવે છે તો એ કયું હશે, તો કે કન્વર્ટેબલ ટેબ્લેટ કહેવાય, કે જેને લેપટોપની જેમ આપણે એને યુઝ કરી શકીએ છીએ, બરાબર. એટલે 2 પ્રકારના ટેબ્લેટના પ્રકાર છે. ખાસ ધ્યાન રાખવા કે આ રીતનો ક્વેશ્ચન એક વખત પૂછાઈ ગયેલો છે ગૌણ સેવા પસંદગી મંડળમાં, એટલે બીજી વાર પૂછાવાની શક્યતા વધારેમાં વધારે છે, બરાબર. એના પછી આવે છે વેરેબલ કોમ્પ્યુટર, બરાબર. તો વેરેબલ કોમ્પ્યુટર અને બીજું કહેવામાં આવે બોડી બોર્ન કોમ્પ્યુટર કહેવામાં આવે. અહીંયા મેં કોમ્પ્યુટર લખેલું છે, એટલે તમે ખાસ ધ્યાન રાખજો. એટલે વેરેબલ કોમ્પ્યુટર એટલે શું, તો કે જો અહીંયા આપેલું છે કે એનો ઉપયોગ ક્યાં થાય, તો કે ભાઈ ગણતરી કરવા માટે અતિ બારીક એકમ છે અને એને શરીરના અંગ પર પહેરી શકાય છે, બરાબર. તો અત્યારે આની વાત કરીએ તો આપણે બધા પાસે અત્યારે જે સ્માર્ટ વોચ હોય છે કે જેમાં તમારે કેટલું રનિંગ કર્યું છે, કેટલું વોકિંગ કર્યું છે, કેટલા હાર્ટબીટ છે, આ તે બધું દર્શાવે છે, કે જેને આપણે ઘડિયાળની જેમ વેરેબલ એટલે કે પહેરી શકીએ છીએ. બોડી બોર્ન એટલે કે બોડી ઉપર આપણે પહેરી શકીએ છીએ, એટલે કે શરીરના અંગ પર પહેરી શકાય એવા જે કંઈ પણ કોમ્પ્યુટર છે એને વેરેબલ કોમ્પ્યુટર કહેવાય. વેયરિંગ એટલે પહેરવું, બરાબર છે. એના પછી આપેલું છે કે ભાઈ એન્ટર કી ઇઝ ઇક્વલ ટુ રિટર્ન કી, એટલે ભાઈ ઘણી વખત એવું હોય કે ભાઈ એન્ટર કી છે તો એને આપણે રિટર્ન કી વડે પણ દર્શાવી શકાય છે. એના પછી આપેલું છે કે ટેબનો ઉપયોગ ક્યાં થાય, તો કે આગળ જગ્યા છોડવા માટે એને શું કહેવામાં આવે છે, કે ઇન્ડેન્ટેશન કહેવામાં આવે છે, કે જે કોઈ પણ ફકરો હોય અને ત્યાં આગળ ફકરાના પેલું જે કંઈ પણ લીટી હશે ત્યાં આગળ કર્સર રાખેલો હશે, ત્યાં તમે ટેબ દબાવો એટલે શું થશે કે એ પાંચ સ્પેસ જેટલી જગ્યા છોડશે, એટલે એને શું કહેવાય, ઇન્ડેન્ટેશન કહેવાય, બરાબર. એના પછી નેક્સ્ટ છે જીયુઆઈનો આપણે અહીંયા આમ તો જોવા જઈએ તો ઘણી વખત પૂછાયેલું છે કે ભાઈ નીચેનામાંથી જીયુઆઈનું ફૂલ ફોર્મ શું હોય, તો એનું શું થશે, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ, બરાબર. આ જે છેલ્લા ક્વેશ્ચન જે કંઈ પણ હોય છે એ તમારે યાદ રાખવું કે આ ઇન્ટરકનેક્ટેડ છે કે ઇન્ટરફેસ છે કે શું કહેવા માગે છે, બરાબર. તો જીયુઆઈનો મતલબ શું થાય, તો કે ભાઈ ટાઈપ કરવાને બદલે સ્ક્રીન પર જ સીધું પસંદ કરી શકાય છે તેને, બરાબર છે. એટલે કે અમે એક્ઝામ્પલ આપેલું છે કે ભાઈ એક્ઝામ્પલ તરીકે ઓપન ક્લોઝ એવી કંઈ પણ વસ્તુ આપણે કોમ્પ્યુટરમાં જોવા જઈએ તો કોમ્પ્યુટરમાં ઘણી વખત એવી વસ્તુ આપણે એમાં રાખેલી હોય છે કે જે આપણે કોમ્પ્યુટરમાં કોઈ પણ વિન્ડો બંધ કરીએ, ચોકડી હોય છે, અહીંયા એ રીતના ક્લોઝની નિશાની હોય છે, એટલે એ આપણે જોઈ અને એના ઉપર ટીક કરીએ છીએ, જેથી કરીને આપણે ખબર પડે છે કે આ વસ્તુ અહીંયા આ રીતના કરશું તો આમ થશે, બરાબર. તો એને શું કહેવામાં આવે, જીયુઆઈ એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. એના પછીનું એક ફૂલ ફોર્મ આપેલું છે યુપીસી, યુનિવર્સલ પ્રોડક્ટ કોડ. એ શું કહેવા માગે કે જે એક પ્રમાણભૂત સાંકેતિક પદ્ધતિ છે જે બારકોડ રીડરમાં ઉપયોગ થાય છે, બરાબર. તો અહીંયા એક સારો એવો ક્વેશ્ચન એક બની શકે કે ભાઈ નીચેનામાંથી કયું એક પ્રમાણભૂત સાંકેતિક પદ્ધતિ છે કે જે બારકોડ રીડરમાં ઉપયોગી છે, બરાબર. તો શું આવશે, યુનિવર્સલ પ્રોડક્ટ કોડ, બરાબર. તો આ રીતના આપણે એક ક્વેશ્ચન અહીંયા બને છે કે જે પૂછવાની શક્યતા રહી છે. એના પછી છે એમઆઈસીઆર એટલે મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રેકોગ્નાઇઝેશન, બરાબર, કે જે ચુંબકીય શાહી છે, કોની બનેલી છે, એમાં શું મટીરિયલ યુઝ કરવામાં આવે, તો આયર્ન ઓક્સાઇડ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન થાય આમ જોઈએ તો આપણે સાયન્સ વિજ્ઞાન રિલેટેડ પણ ક્વેશ્ચન આપણે આ સમજીએ કે ભાઈ ચુંબકીય શાહી છે એમાંથી નીચેનામાંથી કયું તત્વ આપણે અથવા તો કયું કેમિકલ એમાં આપણે યુઝ કરે છે, એને બનાવવા માટે કોની આપણે શેમાંથી બને છે, તો શું આવશે, તો આયર્ન ઓક્સાઇડમાંથી એ બને છે, બરાબર. એના પછી આપણે જનરલી જોતા જ હોય છે ક્યુઆર કોડ જોતા હોય છે, ફોન પે ગૂગલ પેમાં જે આપણે કોડ હોય છે એનો સ્કેન કરીએ અને રૂપિયા અપાઈ જાય છે, બરાબર. તે જે ક્યુઆર કોડ છે આપણે ખ્યાલ હોય છે પણ હકીકતમાં એનું ફૂલ ફોર્મ ખ્યાલ હોતું નથી કે ભાઈ ક્યુઆરનું ફૂલ ફોર્મ થાય છે શું. એવા તો ઘણા બધા એવા આપણી પાસે
શબ્દ હોય છે કે એની હકીકતમાં આપણે પૂરેપૂરું નોલેજ હોતું નથી. ખ્યાલ રૂટીનમાં યુઝ કરતા હોય છે પણ આમનું આપણે એનું નોલેજ હોતું નથી. તો ક્યુઆરને શું કહેવામાં આવે? તો ક્વિક રિસ્પોન્સ કોડ, બરાબર. એના પછી નેક્સ્ટ આવે છે ઇન્જેક્ટ પ્રિન્ટર, બરાબર છે, અને ડોટ મેટ્રિક પ્રિન્ટર, બરાબર. તો બે પ્રકારના પ્રિન્ટર આપેલા છે. ઇન્જેક્ટ પ્રિન્ટર કે જે આપણે ઓફિસમાં યુઝ કરીએ છીએ, બરાબર, એ આપણે અહીંયા જોવા જઈએ એ રીતના આપણે પ્રિન્ટ કાઢીએ છીએ, બરાબર. તો એને આપણે શું કહેશું? આપણે ઇન્જેક્ટ પ્રિન્ટર કહેવાય છે. અને આ રીતના હશે એ આપણે ડોટ મેટ્રિક પ્રિન્ટર હશે કે જે જનરલી આપણે બિલ બનાવવામાં અથવા તો વેબ્રિજ જે આપણે કાઢવું હોય છે એમાં આપણે જનરલી આપણે યુઝ થાય છે. અથવા તો આપણે બેંકની પાસબુક છે એમાં આપણે જે એન્ટ્રી પડાવવા જાય છે ત્યાં પણ આપણે જનરલી ડોટ મેટ્રિક યુઝ કરતા હોય છે, બરાબર. તો એ રિલેટેડ આપણે ક્વેશ્ચન અહીંયા એક આપણે જોવા જઈએ તો કે ભાઈ ઇન્જેક્ટ પ્રિન્ટર જે આપણે ઓફિસમાં યુઝ કરીએ છીએ અને ડોટ મેટ્રિક છે એ આપણે મેં તમને કીધું એમ કે આપણે જે બેંકની પાસબુકની એન્ટ્રીને કરાવવા જાય છે અહીંયા આપણે ડોટ મેટ્રિક જનરલી યુઝ કરતા હોય છે, બરાબર. તો અમે કહેવામાં આવ્યું છે કે ઇન્જેક્ટ પ્રિન્ટર છે એ ડોટ મેટ્રિક કરતાં ધીમા અને મોંઘા હોય છે. મોંઘા તો વિશે શા માટે? તો કે પ્રિન્ટ એને એ બધું છે એ સારું આવે, કમ્પ્લીટલી તમારું જે કંઈ પણ ઇમેજ છે એવી ને એવી આપવાની એ પૂરેપૂરી કોશિશ કરીને તમને પ્રિન્ટ આપે છે, બરાબર, જે આપણે ઓફિસમાં હોય છે. એટલે મોંઘા તો હોવાના છે પણ ડોટ મેટ્રિક પ્રિન્ટર કરતાં કેવા હશે? ધીમા હશે, બરાબર. એટલે આવી કમ્પેરેટિવલી જે કંઈ પણ ક્વેશ્ચન હોય છે, બરાબર, એનું ખાસ ધ્યાન રાખો. શા માટે? કે અત્યારે આપણે વાંચીએ છીએ એટલે આપણે ખ્યાલ આવી જાય છે કે ભાઈ ઇન્જેક્ટ પ્રિન્ટર છે ડોટ મેટ્રિક કરતાં ધીમા છે અને મોંઘા છે, બરાબર છે. પણ પરીક્ષા આવે ત્યારે જે આ ડબલ ડીપનો ક્વેશ્ચન કહેવાય કે ભાઈ પરીક્ષા આવે ત્યારે ખ્યાલ આવે કે ભાઈ મોંઘું કયું હતું, ધીમું કયું હતું, બરાબર છે. તો ત્યારે આપણે આવડતું હોવા છતાં અથવા તો ત્યારે જે તે વખતે સમજ્યું ન હોય અથવા તો જે તે વખતે જવા દીધું હોય કે ભાઈ ના આ તો બહુ ઇઝી ક્વેશ્ચન છે એટલે જવા દઈએ, તો ત્યારે આપણે એક માર્ક જવાનો પ્રશ્ન રહે. અને હવે એવું પણ બને કે ભાઈ 3-4 ક્વેશ્ચન તમને એવા પણ પ્રશ્ન પૂછે કે ભાઈ તમને 3-4 વાક્ય આપે કે 1, 2 ને 3 વાક્ય આપેલા છે, નીચેનામાંથી કયું વાક્ય સાચું હોય? તો ભાઈ પ્રથમ, પહેલું બીજું ત્રીજું કે પહેલું બીજું ત્રીજું કોઈ પણ નહીં, બરાબર. એ રીતના પણ ક્વેશ્ચન જીપીએસસીમાં જેમ પૂછાય એમ પણ તમને 2-3 ક્વેશ્ચન, કેમ કે આપણે બિન સચિવાલયમાં એક વખત કોમ્પ્યુટરનો ક્વેશ્ચન એ રીતના પૂછાયેલો છે, બરાબર છે. એટલે એ રીતના પ્રશ્ન પૂછે તો આપણે એ રીતના તૈયારી હોવી જોઈએ. એના પછી પ્રાઇમરી મેમરી ડેટાનો સંગ્રહ રેન્ડમ સેલમાં કરે છે કે જેને રેમ કહેવામાં આવે છે, કે જેને ક્રમાનુસાર પણ મેળવી શકાય છે, બરાબર. પ્રાઇમરી મેમરી ડેટાનો સંગ્રહ રેડ સેલમાં કરે છે એનો મતલબ શું થશે? એક્ઝામ્પલ તરીકે આપણે કોઈ પણ વસ્તુ જે છે આપણા મોબાઈલ અથવા તો લેપટોપ છે એમાં કોઈ પણ કોપી વસ્તુ કરીએ છીએ તો પેસ્ટ ન કરીએ ક્યાં સુધી કોમ્પ્યુટરમાં કોઈ પણ જગ્યાએ સચવાયેલી રહે છે, બરાબર. એ આપણે હકીકતમાં ખબર નથી પણ જ્યારે કંટ્રોલ વી અથવા તો પેસ્ટ આપીએ છીએ તો ત્યાં એની રીતના જે આપણે કોપી કરેલી વસ્તુ ત્યાં પેસ્ટ થઈ જશે. એટલે એ એક પ્રકારનું જોવા જઈએ તો પ્રાઇમરી મેમરી છે, બરાબર, એ ડેટા સંગ્રહ કેમાં થશે? રેમમાં થશે. એમાં બે પ્રકારની રીત છે, બરાબર. પ્રાઇમરી મેમરી આપણે હમણાં જોઈ કે એ શું આવશે? તો કે પ્રાઇમરી મેમરી એ જનરલી કેવી હશે? વોલેટાઇલ હશે કે ભાઈ તમારી લાઇટ હશે તો રહેશે ને લાઇટ વહી જશે તો એ વહી જશે, બરાબર છે. એને આપણે પ્રાઇમરી મેમરી કહેવાય. તો એ પ્રાઇમરી મેમરી જે વસ્તુ સેવ કરે છે એ બે પ્રકારની હશે, બરાબર, કે ફર્સ્ટ ઇન ફીફો. બે તમારા જે કંઈ પણ ફૂલ ફોર્મ છે પરીક્ષામાં પૂછાવાની શક્યતા રહેલી છે. એટલે એક જોઈએ તો ફીફો એટલે કે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, બરાબર. એટલે અહીંયા આપણે એક એક્ઝામ્પલ સમજવા માટે જોઈએ તો હું 1 થી 5 આંકડા લખીએ 1, 2, 3, 4 અને 5, બરાબર. તો ફર્સ્ટ ઇન ક્યુ થયું? પહેલાં કયું આપણે આપ્યું? પહેલું. તો આઉટપુટમાં પણ કયું આપશે? પહેલું, બરાબર છે. અને લીફો એટલે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, બરાબર. એટલે કે 1, 2, 3, 4 અને 5. તો છેલ્લે કયું ઇન કર્યું? તો કે પાંચમું. તો ફર્સ્ટ આઉટ કયું થશે? તો કે પાંચમું, બરાબર. એટલે કે જે છેલ્લું આપ્યું હોય એને આપણે પહેલી એન્ટ્રી આપીએ છીએ, બરાબર. એટલે એ લીફો થશે. એટલે ફીફો અને લીફો તમારે ખાસ ધ્યાન રાખવાનું. ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, લીફો એટલે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, બરાબર. એના પછી છે ડાયનેમિક રેમ અને સ્ટેટિક રેમ, બરાબર. બે પ્રકારની રેમ આપેલી છે. તો ડાયનેમિક રેમ એટલે શું થશે? ડાયનેમિક શબ્દ શું કહેવા માગે છે? ડાયનેમિક એટલે કે તમારે જે કંઈ પણ કોઈ સમયની સાથે જે કંઈ પણ ચેન્જીસ થતું હોય એને આપણે ડાયનેમિક કહીએ જનરલી આપણે. ડાયનેમિક રેમ એટલે શું? તો કે ભાઈ દર સેકન્ડે હજારો વખત તાજી કરવી પડે છે, બરાબર છે. અને જ્યારે સ્ટેટિક રેમ એટલે શું થશે? સ્ટેટિક રેમ તો કે ભાઈ એને બીજી વખત તાજી કરવી પડતી નથી, બરાબર. એક વખત તમે કોઈ પણ વસ્તુ એમાં સ્ટોર કરી દો એટલે એ ઘણા સમય સુધી એમાં રહી છે, બરાબર છે. એટલા જ માટે તે મોંઘી છે અને ઝડપી છે, બરાબર છે. એટલે અહીંયા મેં તમને કીધું કે પાછો ડબલ ડીપ ક્વેશ્ચન કમ્પેરેટિવલી ક્વેશ્ચન થયું એટલે તમારે ધ્યાન રાખવું કે ભાઈ સ્ટેટિક રેમ છે એ કેવી હશે? મોંઘી અને કેવી થશે? ઝડપી થશે, બરાબર. એટલે એ બધી વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવું. એના પછી નેક્સ્ટ છે કે પ્રિન્ટર ડ્રાઈવરની ફાઇલ્સ અને ફોન્ટ્સ
જેવી સૂચનાઓને કોમ્પ્યુટરમાં સંગ્રહ કરવા રોમ એ આદર્શ મેમરી છે, બરાબર છે. એટલે આમ તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહેવાય, બરાબર, કે આમ આપણે જોઈએ તો ક્વેશ્ચનમાં કાંઈ નથી, પણ એવો પ્રશ્ન પૂછી નાખે કે ભાઈ નીચેનામાંથી પ્રિન્ટર ડ્રાઈવર અથવા તો ફોન્ટ્સ જેવી સૂચનાઓનું કોમ્પ્યુટરમાં સંગ્રહ કરવા નીચેનામાંથી આદર્શ મેમરી, આદર્શ અહીંયા આપેલું છે એટલે ક્વેશ્ચન પૂછવાની શક્યતા વધારે રહી છે કે ભાઈ નીચેનામાંથી આદર્શ મેમરી કઈ છે, રોમ, ઇપરોમ, રેમ કે એક પણ નહીં, બરાબર. તો એ રીતના ક્વેશ્ચન પૂછે તો આપણે અહીંયા ધ્યાન રાખવું પડે, બરાબર. તો પ્રિન્ટર ડ્રાઈવરની ફાઇલ્સ એટલે શું, તો કે ભાઈ પ્રિન્ટરને આપણે પીસી સાથે જોઈન્ટ કરીએ ત્યારે એ પ્રિન્ટરમાં આપણે જે કંઈ પણ ઇન્સ્ટ્રક્શન આપીએ કે ભાઈ 1 પેજ કાઢવા છે, 5 પ્રિન્ટ કાઢવી, 3 પ્રિન્ટ કાઢવી, એ જે આપણે સૂચના આપીએ તો પાછી કોમ્પ્યુટરમાંથી પ્રિન્ટરને ખબર તો પડવી જોઈએ ને. તો એ ખબર પડવા માટે જે કામ કરશે એને ડ્રાઈવર કહેવાય છે. એક્ઝામ્પલ તરીકે આપણે જેમ બસ ચાલે છે તો કેના દ્વારા ચાલે છે, કે ડ્રાઈવર દ્વારા ચાલે છે, અને ડ્રાઈવરને ખબર છે કે ક્યાં જવું છે, બરાબર. બસ ઓટોમેટિક જતી નથી, તો એ બેયને આપણે જવું છે અને બસને ચલાવવી છે, તેના માટે ડ્રાઈવરની જેમ જરૂર પડશે, એવી જ રીતના પ્રિન્ટરને ચલાવવા માટે કોમ્પ્યુટર સાથે જે સંકલન કરશે તો એમાં આપણે શું જોશે, ડ્રાઈવરે, બરાબર. તો એ ડ્રાઈવર ફાઇલે આપણે એમાં ઇન્સ્ટોલ કરવી પડે છે. અને બીજા છે ફોન્ટ્સ, બરાબર. તો કે ફોન્ટ્સ આપણે જે જનરલી કોમ્પ્યુટરમાં યુઝ કરતા હોય તો એ બધાને સંગ્રહ કરવા રોમ એ કેવી થશે, એક આદર્શ તમારે મેમરી થશે, રેડી. એટલે આ રીતના ક્વેશ્ચન હવે આપણે નેક્સ્ટ જોઈએ, બરાબર. આપેલું છે ફોટા એટલે કે ફિલ્મ વેર ઓવર ધ એર. તો ફોટાનો ઉપયોગ આપણે ક્યાં જનરલી થાય છે, તો કે મોબાઈલમાં હાર્ડવેર બદલતા ફર્મવેરને અપડેટ કરવું પડે તેમાં એનો ઉપયોગ થાય છે, બરાબર છે. તો આવો ક્વેશ્ચન પૂછે કે ભાઈ મોબાઈલમાં જે આપણે હાર્ડવેર બદલતા જે નીચેનામાંથી કયા ફર્મવેર અપડેટ કરવા માટેનો ઉપયોગ થાય છે, બરાબર. તો ફોટા છે, તો ફોટાનું ફૂલ ફોર્મ પણ તમને પૂછ્યું કે ભાઈ ફોટા એટલે શું થાય, તો કે ફિલ્મવેર ઓવર ધ એર, કે ભાઈ મોબાઈલમાં હાર્ડવેર બદલતા ફર્મવેર અપડેટ કરવું પડશે, એ કે શેના દ્વારા આપણે કરીએ છીએ, બરાબર. એના પછી નેક્સ્ટ છે કેચ મેમરી. કેચ મેમરી એટલે શું થશે, કે સંગ્રહ કરવા માટેની એક ખાસ પ્રકારની અતિ ઝડપી રચનાને આપણે શું કહેવામાં આવે છે, કેચ મેમરી, બરાબર છે, કે જે કોમ્પ્યુટરની પ્રોસેસરની ઝડપમાં વધારો કરે છે, બરાબર. એટલે જો અહીંયા અતિ ઝડપી આપેલું છે, બરાબર છે, એટલે કે ક્વેશ્ચન પૂછવાની શક્યતા રહી છે કે ભાઈ નીચેનામાંથી સંગ્રહ કરવા માટેની એક ખાસ પ્રકારની અતિ ઝડપી રચના નીચેનામાંથી કઈ છે, કે કેચ મેમરી છે, હાર્ડ ડિસ્ક છે, કે જે કંઈ પણ તમને એમાં ઓપ્શન પૂછે છે, બરાબર. અથવા તો બીજી રીતના એ રીતના પણ પ્રશ્નો પૂછે કે ભાઈ કોમ્પ્યુટરના પ્રોસેસરની ઝડપમાં વધારો કરવા માટે નીચેનામાંથી કઈ મેમરીનો ઉપયોગ થાય છે, તેમાં શું આવશે, કેચ મેમરી આવશે, બરાબર. એના પછી કે પ્રાઇમરી મેમરી, આ આપણે અગાઉ જોયેલી છે કે ભાઈ પ્રાઇમરી મેમરી મોંઘી અને ક્ષમતા મર્યાદિત છે અને એ ઝડપી છે, બરાબર. પ્રાઇમરી મેમરી એટલે આપણે કેવી થતી હતી, પહેલાં જે વોલેટાઇલ મેમરી હતી, બરાબર, અને નોન વોલેટાઇલ હતી, એ કેવી હતી, કે જે કે એમાં આપણે એની કે ક્ષમતા હશે કેવી હતી, વધારે હતી, એટલે એ કેવી થતી હતી, સેકન્ડરી. પ્રાઇમરી એટલે વોલેટાઇલ મેમરી, રેડી. અને ત્યારે આપણે જોયું હતું કે ભાઈ નોન વોલેટાઇલ મેમરી હાર્ડ ડિસ્ક છે, તો હાર્ડ ડિસ્કની મર્યાદા કેવી, ક્ષમતા કેટલી હશે, વધારે હશે, જીબી અને ટીબીમાં હશે, બરાબર છે. અને એ બે કેવી હશે, તો કે એ સસ્તી હશે અને એ ઝડપમાં કેવી હશે, ઓછી હશે. તો અહીં આપણે પ્રાઇમરી મેમરીનું જોવા જઈએ તો પ્રાઇમરી મેમરી શું હશે, તો આપણે એક જ વસ્તુ યાદ રાખવાની કે એની ક્ષમતા કેવી હશે, મર્યાદિત હશે, એની ક્ષમતા કેવી હશે, વધારે હશે. તો આ ક્ષમતા મર્યાદિત છે, તો એના સિવાયની બે બીજી વસ્તુ છે કે ભાઈ મોંઘી વધારે હશે અને ઝડપી વધારે હશે, બરાબર. એ રીતના વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની, બરાબર. એના પછી આપેલું છે તો કે હાર્ડ ડિસ્કની તકતીની ઝડપ 1 મિનિટમાં 5400થી 7200 RPM હોય છે, બરાબર. તો જનરલી આપણે હાર્ડ ડિસ્ક તો જોયું હોય, બરાબર. તો એમાં જે તકતીનો ઉપયોગ કરવામાં આવે છે તો કે એની ઝડપ કેટલી હોય છે, તો કે 5400થી 7200. હવે આ ક્વેશ્ચન આ રીતના શા માટે, તો કે ભાઈ આ રીતના દેખાય કે જે હાર્ડ ડિસ્ક હશે, બરાબર છે, એની તકતીની સ્પીડ આપણે જે અહીંયા દર્શાવેલી છે, બરાબર છે. તો આ રીતના એમાં દર્શાવવામાં આવશે કે હાર્ડ ડિસ્કની તકતી એટલે કે જે કંઈ પણ આ અહીંયા દર્શાવેલી છે એને હાર્ડ ડિસ્કની તકતી કહેવામાં. હાર્ડ ડિસ્કની અંદર આ રીતના આપેલું હોય છે, બરાબર. તો એની સ્પીડ અહીંયા કેટલા આપેલી છે, તો કે RPM આપેલું છે, ખાસ ધ્યાન રાખજો, બરાબર. રોટેશન પર મિનિટ, બરાબર. કેટલી આપેલી છે, 5400થી 7200. એના પછી નેક્સ્ટ આપેલો છે, બરાબર છે, કે ભાઈ ટૂસ કોમ્પ્લિમેન્ટ પદ્ધતિની n બીટ વાપરીને ટૂસ કોમ્પ્લિમેન્ટ, બરાબર. આ ક્વેશ્ચન સમજો કે ટૂસ કોમ્પ્લિમેન્ટ પદ્ધતિથી n બીટ વાપરીને -2 થી +2 -1 -1
સુધીની પૂર્ણાંક સંખ્યાનું નિરૂપણ થઈ શકે છે. એટલે કે ભાઈ ક્વેશ્ચન આમ જોઈએ તો અટપટો છે, બરાબર, પણ આપણે એ રીતના યાદ રાખવાનું કે ભાઈ એ રીતના પૂછાય કે ભાઈ પૂર્ણાંક સંખ્યાનું નિરૂપણ છે એ નીચેનામાંથી કઈ પદ્ધતિથી આપણે કરી શકાય છે. તેમાં તમને ક્વેશ્ચન પૂછે કે ભાઈ ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ, સેકન્ડ કોમ્પ્લિમેન્ટ, ફર્સ્ટ અને સેકન્ડ અથવા તો એક પરની, બરાબર. એટલે તમને ખાસ ખ્યાલ હોવું જોઈએ, બરાબર છે. એ અહીંયા ધ્યાન રાખજો કે કેના માટે પૂછેલું છે. તો કે કેના માટે, તો કે પૂર્ણાંકનું છે. તો કે ભાઈ પૂર્ણાંક એટલે શું થશે, તો કે પૂર્ણાંક એટલે ટૂસ કોમ્પ્લિમેન્ટ માટે આપણે ઉપયોગ થાય છે કે ભાઈ પૂર્ણ સંખ્યાનું નિરૂપણ ટૂસ કોમ્પ્લિમેન્ટ દ્વારા થાય છે. એવી જ રીતના નેક્સ્ટ આપેલું છે કે અપૂર્ણાંક, બરાબર. તો અપૂર્ણાંક માટેનું છે તો કે અપૂર્ણાંક સંખ્યાઓનો સંગ્રહ કરવાની રીતને શું કહેવામાં આવે, તો કે ફ્લોટિંગ પોઈન્ટ નંબર રિપ્રેઝન્ટેશન, બરાબર. તો કે ભાઈ અપૂર્ણાંક સંખ્યા છે એનો સંગ્રહ કરવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે, તો ફ્લોટિંગ પોઈન્ટ રિપ્રેઝન્ટેશન કહેવામાં આવે છે, બરાબર. તો આ રીતના તમારે એનું ફૂલ ફોર્મ પણ પૂછાય કે ભાઈ FEANR છે એનું નીચેનામાંથી ફૂલ ફોર્મ કયું આપેલું છે, બરાબર. તો એ રીતના પણ ક્વેશ્ચન પૂછાય છે. હવે દરેક અક્ષરને 7, 8, 16 અને 32 બીટના સમૂહથી રજૂ કરી શકાય છે, બરાબર. તો જનરલી આપણે 8, 16 અને 32 ત્રણ વસ્તુ આપણે ખ્યાલ હોય છે, 7ની વસ્તુ આપણે ખ્યાલ હોતી નથી, બરાબર છે. હવે એ જે 7, 8, 16 અને 32 બીટના સમૂહથી રજૂ કરી શકાય છે એને શું કહેવામાં આવે છે, તો કે કોડિંગ સ્કીમ કહેવામાં આવે છે. તો ભાઈ કોડિંગ સ્કીમ કોને કહેવામાં આવે છે, તો કે ભાઈ દરેક અક્ષર છે એનો કોઈ પણ 7, 8, 16 કે 32 બીટથી જે સમૂહને આપણે રજૂ કરીએ છીએ એ જે રજૂ કરવાની પદ્ધતિ છે એને શું કહેવામાં આવે છે, કોડિંગ સ્કીમ કહેવામાં આવે છે. નેક્સ્ટ છે કોમ્પ્યુટર ઐતિહાસિક રીતે, બરાબર. આપણે જોયું કે દરેક અક્ષરને આપણે 7, 8, 16 અને 32 બીટના સમૂહથી રજૂ કરી શકીએ છીએ, બરાબર. તો 7 બીટ માટે આસ્કી આપણો ઉપયોગ થાય છે. એવી જ રીતના 8 બીટ માટે અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ ANSI માટે યુઝ થાય છે, બરાબર છે. તો અને ત્રીજી વસ્તુ છે એક્સટેન્ડેડ બાઇનરી કોડેડ ડેસિમલ ઇન્ટરચેન્જ કોડ, બરાબર છે. તો અહીંયા તમને એ રીતના આપેલું છે અને અહીંયા આ તો એટલા માટે આપેલું છે કે આ રીતના તમને કોઈ પણ ફૂલ ફોર્મ પૂછાય કે ભાઈ EBCDICનો જે કંઈ પણ ફૂલ ફોર્મ છે, બરાબર, થોડુંક અઘરું પડે પણ પૂછાય નહીં, પણ તોય થોડોક આપણે ધ્યાન રાખવું અહીંયા ખાસ જરૂરી છે, બરાબર. આનું એક ફૂલ ફોર્મ તમે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આસ્કીનું ફૂલ ફોર્મ વારંવાર પૂછાય છે અને ઘણી વખત જવાયેલો ક્વેશ્ચન છે. એટલે આસ્કીનું તમારે ફૂલ ફોર્મ થશે અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ, બરાબર. એટલે ઘણી વખત પૂછાણો એટલે તમે ખાસ મગજમાં રાખજો. પછી અત્યારે અક્ષરોની રજૂઆત માટે હાલમાં યુનિકોડ સ્કીમ આપણે ઉપયોગમાં લઈએ છીએ, બરાબર. એ એક પણ તમે વસ્તુ યાદ રાખશો કે ભાઈ અક્ષરની રજૂઆત માટે નીચેનામાંથી કયો કોડનો સ્કીમ અત્યારે ઉપયોગમાં લેવામાં આવે છે, તો કઈ આવશે તમારે યુનિકોડ, એ તમારે વસ્તુ યાદ રાખવી પડશે. હવે એના પછી આપેલું છે કે ભાઈ કોમ્પ્યુટરમાં ઇમેજને દર્શાવવા માટે વેક્ટર ઇમેજ રિપ્રેઝન્ટેશન વપરાય છે. તો ભાઈ નીચેનામાંથી કોમ્પ્યુટરમાં ઇમેજને દર્શાવવા માટે નીચેનામાંથી શું વાપરવામાં આવે છે, તો શું આવશે, તો વેક્ટર ઇમેજ રિપ્રેઝન્ટેશન, બરાબર. એટલે એવા 4 વિકલ્પ આપેલા હશે, એમાંથી એક વિકલ્પ આ હશે, બરાબર. એ તમારે ટીક કરવાનો રહેશે, બરાબર. તો એ રીતના પૂછાય છે. પછી એમાં આપેલું છે કે ભાઈ પિક્સેલથી જે સંગ્રહ કરેલો ઇમેજ છે એને રાસ્ટર ઇમેજ અથવા તો રાસ્ટર મેપથી સંગ્રહ કરવામાં આવે છે. પિક્સેલ એટલે કે જે આપણે ફોટો પાડીએ એટલે કેટલી ક્લિયરિટીનો છે એ પિક્સેલ ઉપર આધાર રાખે છે, બરાબર છે. આપણે મોબાઈલમાં આવે છે ને 64 મેગાપિક્સેલનો કેમેરો હોય છે, તેના દ્વારા જે ફોટો પડે છે તો એ જે ફોટો પડે એ પિક્સેલ ઉપર આધાર રાખે, જેના ડોટ હશે એના એ ડોટ બધા ભેગા થઈને એક ચિત્ર બનાવવામાં આવે છે, બરાબર. જે આપણે જે ઝૂમ કરીએ અને જે બ્લર થઈ જાય છે એ પિક્સેલના કારણે થાય છે, બરાબર. એટલે જે પિક્સેલથી સંગ્રહ કરેલા ઇમેજ છે એ રાસ્ટર ઇમેજ અથવા તો રાસ્ટર મેપથી સંગ્રહાય છે, બરાબર. તો આ રીતના આપણે ક્વેશ્ચન જોઈએ, બરાબર. હવે એના પછી જે નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે, બરાબર, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહેવાય, બરાબર. શા માટે, તો કે એ બધાના જે એક્સટેન્શન પૂછેલા છે કે ભાઈ અત્યારે આપણે જે ચિત્રો જે ઇમેજ આવે છે એમાં નીચેનામાંથી કયા જેપીજીનું એક્સટેન્શન અથવા તો જેપીજીનું ફૂલ ફોર્મ શું આ તે, બરાબર, અવારનવાર ક્વેશ્ચન પૂછાય છે. તેમાં આપણે એક પછી એક આપણે જોઈએ તો ભાઈ પહેલું છે .bmp ડોટ બધામાં આપેલા છે. શા માટે, ભાઈ તમે કોઈ પણ ફાઇલ સેવ કરો, બરાબર છે, એક્ઝામ્પલ તરીકે તમારું XY નામ ઉપર ફાઇલ સેવ કરતા હોય, ફોટો સેવ કરતા હોય તો XYZ.bmp XYZ.jpg અથવા તો JPEG, બરાબર. એ રીતના હોય છે. એટલે .bmp એનું એક્સટેન્શન, એટલે એક્સટેન્શનને ગુજરાતીમાં કહેવાય અનુલંબન, બરાબર. એટલે એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું.
તો .bmp તો .bmpનું ફૂલ ફોર્મ શું થશે તો કે બીટ મેપ ઇમેજ, બરાબર છે. બીટ મેપ ઇમેજ આપણે આપેલું હોય એટલે આપણે ઇમેજ ન જોઈએ અને પી જોઈએ અને ડાયરેક્ટ પિક્ચર લગાડી દઈએ કે જે હકીકતમાં આવતું નથી. એટલે એ વસ્તુ અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એના પછી નેક્સ્ટ આપેલું છે .jpg, બરાબર છે. આ તો અવારનવાર ક્વેશ્ચન જેપીજી પૂછાયેલો છે. જેપીજીનું ફૂલ ફોર્મ થાય છે જોઈન્ટ ફોટોગ્રાફી એક્સપર્ટ ગ્રુપ, બરાબર છે. એટલે જેપીજી તમારે શું થશે જોઈન્ટ ફોટોગ્રાફી એક્સપર્ટ ગ્રુપ. એના પછી આવશે ત્રીજું .png પોર્ટેબલ નેટવર્ક, NWનો મતલબ થશે નેટવર્ક, NET વર્ક એટલે WORK, બરાબર. પોર્ટેબલ નેટવર્ક ગ્રુપ PNG ફાઇલ પણ આપણે ફોટા તરીકે સેવ કરીએ છીએ. એના પછી આવશે .gif, બરાબર છે. GIF ફાઇલ તો આપણે જનરલી વારંવાર આપણે મોબાઈલમાં ને જે કે આપણે યુટ્યુબમાં મોકલતા હશે જોઈએ છે, બરાબર છે. એનો પણ ક્વેશ્ચન વારંવાર પૂછાઈ ગયેલો છે, બરાબર. એનું શું થશે ગ્રાફિક્સ ઇન્ટરચેન્જ ફોર્મેટ, બરાબર. એટલે યાદ રાખવું ફોર્મેટ આપેલું છે છેલ્લે ગ્રાફિક્સ ઇન્ટરચેન્જ ફોર્મેટ. એના પછી આપેલું છે TIFF, એટલે એનો મતલબ શું થશે ટેગ્ડ ઇમેજ ફાઇલ ફોર્મેટ. TIF એટલે કે ટેગ્ડ ઇમેજ ફાઇલ ફોર્મેટ, બરાબર. એટલે આ રીતના ક્વેશ્ચનમાં તમને આ રીતના પણ પૂછ્યું કે ભાઈ નીચેનામાંથી ફોટા માટેના એક્સટેન્શન ક્યાં છે, એટલે આમાંથી 3 આપે ને 1 ન આપે, એટલે એના માટેનું એ આપણે ઓપ્શન થશે કે ભાઈ આનું એક્સટેન્શન આપેલું નથી, બરાબર. અથવા તો ફૂલ ફોર્મ તરીકે પણ પૂછે કે ભાઈ જેપીજીનું અથવા તો BMP PNGનું તમારે અહીંયાનું ફૂલ ફોર્મ શું અહીંયા આપેલું છે, રેડી. એના પછી આપણે જોવા જઈએ તો ઓડિયો ફાઇલ ફોર્મેટ આપેલા છે કે ભાઈ નીચેનામાંથી ઓડિયો ફાઇલ ફોર્મેટ કયા છે, તો આપણે જે ટેક્સ્ટ બુકમાં આપેલા છે એ પ્રમાણે WAV એટલે કે વેવ ફોર્મ ઓડિયો ફાઇલ ફોર્મેટ, બરાબર. એટલે આમ આપણે જોવા જઈએ તો જનરલી W ને A ને F ને F આપણે એ રીતના લેતા હોય છે, પણ અહીંયા જનરલી પહેલાં 3 શબ્દ છે એ જ લઈ લીધા છે અહીંયા. એટલે એનું આખું ફૂલ ફોર્મ શું થશે વેવ ફોર્મ ઓડિયો ફાઇલ ફોર્મેટ. આ રીતના ઓપ્શન આપ્યો એટલે આપણે આ ટીક કરવાના જ નથી. શા માટે કે આપણે પહેલો અક્ષર લઈએ તો આનું કંઈક મતલબ જ અલગ થાય છે, બરાબર. એટલે એવી વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની. એના પછી છે MP3, બરાબર. એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે મૂવિંગ પિક્ચર એક્સપર્ટ્સ ગ્રુપ, બરાબર છે. એટલે એ MP3નું પણ આ રીતના આપણે પૂછી શકે છે. એના પછી આપેલો છે .wma વિન્ડોઝ મીડિયા ઓડિયો, બરાબર છે. એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ એનું ફૂલ ફોર્મ કઈ રીતના થશે. અહીંયા વિન્ડોઝમાં S પણ તમારે છેલ્લે આપેલો છે, બરાબર. એટલે નાની વસ્તુ ધ્યાન રાખવાની કે જો અઘરું પેપર પૂછવું હોય તો અહીંયા S ન મૂકે ને એકમાં S મૂકે એટલે આપણે કન્ફ્યુઝ થઈએ, વાંચ્યું છે છતાં નથી આવડતું એટલે આપણે થોડુંક પ્રોબ્લેમ થાય. એટલે નાની વસ્તુનું ખાસ તમે ધ્યાન રાખવાનું, બરાબર છે. પછી અહીંયા એના પછી ક્વેશ્ચન આપેલો છે કે બરાબર કે વિડીયો આપણે જે જોવો હોય, બરાબર છે, તો વિડીયો આપણે જે જોઈએ છે તો જોવા માટે સળંગ અસર ઉત્પન્ન કરવા માટે 1 સેકન્ડમાં 45થી વધુ ફ્રેમ પસાર કરવી પડે છે, બરાબર છે. તો તમારે અહીંયા એ રીતના પ્રશ્ન પૂછે કે ભાઈ તમારે વિડીયો આપણે કોઈ પણ જોતા હોય તો એને આપણે સળંગ જો આપણે એક ધારો જોવો હોય તો એમાં સળંગની અસર ઉત્પન્ન કરવા માટે નીચેનામાંથી કેટલી ફ્રેમ વધુમાં વધુ પસાર થવી જોઈએ, તો કે કેટલી થવી જોઈએ કે ભાઈ 45થી કેટલી, તો કે વધુ ફ્રેમ પસાર થવી જોઈએ. અગાઉની જે કંઈ પણ અહીં આપેલું છે કે ભાઈ અગાઉની મૂંગી ફિલ્મોમાં 25થી 30 જે કંઈ પણ છે એની સળંગ એની કંઈ પણ ફ્રેમ છે એ થતી, એટલે કે જેથી કરીને જો તમારે જૂના કોઈ પણ આપણે ટીવી હોય તો એમાં પટ્ટા આવતા, બરાબર છે, કે એમાં 25, 30 અથવા તો 35 સુધી એમાં ફ્રેમ જાતી ગઈ, જેથી કરીને પછી આપણે ટ્યુનિંગ કરતી પટ્ટા ધીમે બંધ થઈને ક્લિયર પિક્ચર થઈ જતું. એટલે ત્યારે શું થાય કે જેમાં ફ્રેમ આપેલી હોય છે એની ફ્રેમની જે ગતિ આપણે ટ્યુનિંગથી વધે છે અને જેથી કરીને આપણે પિક્ચર એક્ઝેક્ટ દેખાય છે, બરાબર. અગાઉની જે કંઈ પણ છે એ 45 કરતાં ઓછી થતી, જેથી કરીને આપણે પટ્ટાવાળા ચિત્ર દેખાતા. અત્યારની લેટેસ્ટ ટેકનોલોજી પ્રમાણે શું થાય છે તો કે ભાઈ 1 કરતાં વધારે અથવા તો 1 સેકન્ડમાં 45થી વધુ ફ્રેમ પસાર કરે, જેથી કરીને આપણે જે પિક્ચરની ક્વોલિટી છે આપણે સારી મળે છે, બરાબર છે. તો અહીંયા વિડીયોની વાત આવી તો વિડીયોના ફાઇલ ફોર્મેટ પણ આપણે અહીંયા જોઈ લે, બરાબર. તો કે એમાં ક્યાં વિડીયોના ફાઇલ ફોર્મેટ આપેલા છે, બરાબર. તો પહેલાં આપેલું છે .flv. મેં તમને કીધું એમાં પ્રશ્ન એવી રીતના પણ પૂછી શકે કે ભાઈ નીચેનામાંથી વિડીયો ફાઇલ ફોર્મેટનું એક્સટેન્શન કયું નથી, તો 3 આપેલા હોય અને 1 ન આપેલો હશે તે હશે, બરાબર. એટલે એ રીતના તમારે પ્રશ્ન પૂછે તો પણ ધ્યાન રાખો. અથવા તો તમને આ પૂછે કે ભાઈ .flv છે તેનું અહીંયા ફૂલ ફોર્મ આપણે શું કહેવામાં આવશે, બરાબર. તો FLV એટલે કે ફ્લેશ વિડીયો ફોર્મેટ, અહીંયા પણ ખાસ ધ્યાન રાખજો. FVF નથી આપેલું, FLVમાં FL ફ્લેશ માટે FL આપેલું છે, વિડીયો માટે V લીધો છે. ફોર્મેટ ખાલી અલગથી આપણે અહીંયા આપેલું છે, એટલે એ આપણે
ફૂલ ફોર્મમાં ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ કેના માટે શું આપેલું છે, બરાબર. એના પછી સેકન્ડ આપેલું છે .avi, ઓડિયો વિડીયો ઇન્ટરફેસ, બરાબર. આ બધી વસ્તુ અહીંયા જો ઇન્ટરચેન્જ આપે ને ઇન્ટરફેસ આપે એટલે આપણે કન્ફ્યુઝિંગ થઈ જાય કે ભાઈ આડું ઇન્ટરફેસ વાંચ્યું હતું કે ઇન્ટરચેન્જ વાંચ્યું તો આપણે કંઈ ખ્યાલ છે નહીં, બરાબર. એટલે એ વસ્તુ જે એમ સ્ટાર કરેલું છે એ બધી વસ્તુ તમારે જ્યારે આવે એ બધી વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું. એના પછી .wmv, વિન્ડોઝ મીડિયા વિડીયો, બરાબર છે. એટલે એનું સાથે અહીંયા એસ આપેલું છે પણ ધ્યાન રાખજો. એટલે WMVનું શું થશે? વિન્ડો મીડિયા વિડીયો થશે, બરાબર. એના પછી છેલ્લું આપેલું છે કે ભાઈ .mp4, મૂવિંગ પિક્ચર એક્સપર્ટ ગ્રુપ, બરાબર છે. તો તમને આ રીતના બધા આપેલ તમને ફૂલ ફોર્મ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કોમ્પ્યુટરના જે પાર્ટ 1માં આપણે જોયું, બરાબર, અત્યાર સુધી કે કોમ્પ્યુટરનો પરિચય, ઇતિહાસ, એનો ક્રમિક વિકાસ, ઇનપુટ આઉટપુટના એકમો, મેમરી સંગ્રહ અને ડેટા નિરૂપણ, બરાબર. એટલે આપણે બધા ટોપિક જોયા છે. આના પછી આપણે જે કંઈ પણ પાર્ટ 2 ટૂંક સમયમાં હું બનાવીને પાછો મૂકી દઈ, બરાબર, એ હશે આપણે ઓપરેટિંગ સિસ્ટમનો પરિચય, બરાબર, કે ભાઈ પાઠ્યપુસ્તક રિલેટેડ ઓપરેટિંગ સિસ્ટમના પરિચયમાં એ લોકો એમાં શું શું આપેલું છે, બરાબર છે. તો જે લોકો ચેનલમાં નવા છે અથવા તો જે લોકોએ સબસ્ક્રાઈબ નથી કરાવ્યું, બરાબર, તો સબસ્ક્રાઈબ કરાવજો, જેથી કરીને જ્યારે હું કોઈ પણ નવો વિડીયો મૂકું તો તમને એનું નોટિફિકેશન આપે છે કે ભાઈ આ રીતના જે કંઈ પણ વિડીયો છે એ અપલોડ થયેલો છે. તમને જો વિડીયો પસંદ આવેલો હોય તો લાઇક કરજો, જે તમારા મિત્રોને છે એને બધાને તમે શેર કરજો કે જેથી કરીને જરૂરિયાતમંદ જે લોકો છે એને એ લોકોને ત્યાં સુધી આપણે આ વિડીયો પહોંચી શકે.